સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટરમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું ને આજે આપણી સાથે માર્કેટ માસ્ટર્સમાં માર્કેટ પર ખાસ ચર્ચા કરવા માટે ASK હેલ્થ સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી આપણી સાથે જોડાઈ ગયા છે. વૈભવજી, સ્વાગત CNBC બજારમાં. અને જુઓ, આપણે છેલ્લા ઘણા વખતથી ચર્ચા કરી રહ્યા છીએ, ચૂંટણી આપણી નજીક આવી રહી છે અને ખાસ કરીને અત્યારે આપણે જોઈએ તો બજારની અંદર ઘણા બધા અટેમ્પ્ટ થઈ રહ્યા છે એક ઉપરની તરફનો કારોબાર કરવામાં, પરંતુ બજાર અત્યારે જે રિસન્ટ હાઈસ છે એને સ્ટ્રગલ કરી રહ્યું છે. એક તરફ આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને બજારમાં આ પ્રકારનો માહોલ ચાલી રહ્યો છે, બીજી તરફ આપણા ઇકોનોમિક ઇન્ડિકેટર્સ બધા આપણને અત્યારે યથાવત રાખી રહ્યા છે. જે પ્રકારે આપણને ખાસ કરીને દરેક પ્રકારના કલેક્શનના આંકડા છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના આંકડા છે એ પણ અહીંયાથી આપણા માટે પોઝિટિવ બનતા દેખાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અને ખાસ કરીને ચૂંટણીનો સમય હવે પરિણામનો સમય નજીક આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં તમે અત્યારે બજારને કઈ રીતે જોઈ રહ્યા છો? તમારું શું અનુમાન છે આગળ જતાં બજાર આપણને કઈ રીતે મૂવ થતા દેખાશે? સો આઈ થિંક જ્યારે માર્કેટ આપણે હમણાં કરંટ સિચ્યુએશન પર જોઈએ તો અહીંયા આફ્ટર અ પ્રીટી લોંગ રેલી થોડું કન્સોલિડેશન છે અને દેર આર ફ્યુ થિંગ્સ ફ્રોમ અ ગ્લોબલ સાઇડ જ્યાં આપણે જોઈએ તો થોડા ચેન્જીસ થયા છે. ખાસ કરીને જ્યારે આપણે જાન્યુઆરીમાં આવતા હતા ત્યારે આપણે જોયું કે એક એક્સપેક્ટેશન હતું કે US ફેડરલ રિઝર્વ ઓવર ધ યર આઈ થિંક 4 થી 6 રેટ કટ કરશે. હેવિંગ સેડ ધેટ આફ્ટરવર્ડ્સ આપણે જોયું કે જેમ ઇન્ફ્લેશન નંબર્સ pretty સ્ટ્રોંગ આવ્યા, એટ ધ સેમ ટાઈમ વી સો કે ગ્રોથ જે છે ત્યાં થોડુંક વીકર આવ્યો છે. તો એના કારણે જે ગ્લોબલ અનસર્ટેનિટી થોડી વધી છે એનું ડિરેક્ટ ઇમ્પેક્ટ in our view will be on the, I would say, from the FPI flow perspective. હંમેશા આપણે જોયું છે કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ્સ હાયર હોય છે તો ઓન એન ઓવરઓલ બેઝિસ રિસ્ક એસેટ્સમાં ઇન્ક્લુડિંગ ઇમર્જિંગ માર્કેટ્સમાં આપણે થોડુંક ડેમ્પનર જોઈએ છે ફ્લોઝમાં. અને એના જ કારણે આપણે જોયું હશે કે લાસ્ટ મહિનામાં થોડુંક એફપીઆઈનું સેલિંગ પણ આપણે વિટનેસ કર્યું છે. મારું મંતવ્ય છે કે ગોઈંગ ફોરવર્ડ એકાદ 2 મહિનાની વોલેટિલિટી રહેશે અને એના પછી આપણે આપણા અર્નિંગ્સને મદ્દેનજર ધ્યાનમાં રાખીને આપણે અર્નિંગ્સને ફોલો કરશું ઓન એન ઓવરઓલ માર્કેટ ડાયરેક્શન. જી, એટલે જો અત્યારે તો આપણને ખાસ કરીને એક આવનારા સમયમાં ચૂંટણી બાદ જ એક બજારની અંદર મુવમેન્ટ જોવા મળશે સરખી. પરંતુ વૈભવજી, જેમ આપણે કહ્યું કે FIIs ના ફ્રન્ટ પરથી જે આપણે જોયું કે ઘણા છેલ્લા સમયથી વેચવાલી આપણે ગયા મહિનાની અંદર જોઈ, પરંતુ હવે આપણે અહીંયાથી એક એવા ફેઝની અંદર અહીંયાથી જવા જઈ રહ્યા છે કે જ્યાં આગળ યુએસની અંદર એક વ્યાજદર કાપની આશા આવી રહી છે. હવે 2 આવે 3 આવે એ તો આવનારો સમય જ આપણને કહેવાનો છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ થઈ રહી છે એ પ્રમાણે તો સપ્ટેમ્બર મહિનાથી આપણને વ્યાજદર કાપની આશા એક બજાર રાખીને બેઠું છે. પરંતુ તમને લાગે છે કે શું આ કાપ પછી જ્યાં લિક્વિડિટી બજારની અંદર થોડી વધતી દેખાશે તો એ લિક્વિડિટીનો થોડો ફ્લો આપણને ભારતની અંદર પણ આવતો દેખાય આવનારા સમયની અંદર? જેમ આપણે કહ્યું કે રેટ કટની સંભાવના અહીંયા એટલીસ્ટ અગર જોશો તો જે એક્સપેક્ટેશન અર્લિયર હતા એનાથી ડેફિનેટલી લોઅર રહેશે ઇન ટર્મ્સ ઓફ ધી રેટ કટ્સ. હેવિંગ સેડ ધેટ બીજું પણ એક છે કે આ વખતે એક એવો સિનારીઓ છે જ્યાં તમે યુરોપ એરિયામાંથી રેટ કટ્સ પહેલાં જોશો અને ફ્રોમ ગ્લોબલ પર્સપેક્ટિવ જ્યારે ચાઇના પણ ઇઝિંગ કરી રહ્યું છે તો એવું ડાયકોટોમી છે કે એવા ક્રોસ હેર્સ છે, અગર આપણે કહીએ ને કે બે ઓપોઝિટ ડિરેક્શનમાં જઈ રહ્યા હોય ફ્રોમ અ મોનેટરી પોલિસી પર્સપેક્ટિવ, જ્યાં US is holding on to the stronger rates whereas others are kind of weakening. અને સાથે સાથે જાપાન જે છે એક ઇકોનોમી જ્યાં આપણે સ્ટ્રોંગર રેટ્સ પણ જોઈ રહ્યા છે. તો આ બધાની વચ્ચે એક અંડરલાઇંગ ફેક્ટર એ છે કે ગ્રોથ વીક છે અને એનું અસર ગ્લોબલ ઇકોનોમી પર થોડુંક કન્ટિન્યુડ રહેશે. સાથે સાથે જેમ તમે મને એફપીઆઈનું પૂછ્યું તો મને એ પણ લાગે છે કે આઈ થિંક કે ફ્રોમ એન એફપીઆઈ પર્સપેક્ટિવ એક ચીજ બહુ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આપણી જે એફપીઆઈ ઓનરશિપ છે ફ્રોમ અ માર્કેટ પર્સપેક્ટિવ એ ઓલમોસ્ટ એટ અ ડેકેડ 10 વર્ષના લો પર ચાલી રહી છે. અને એ ટાઈમે જ્યારે
આપણું વેઇટ, ઇન્ડિયાનું વેઇટ ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં 8%થી વધીને આજે 17-18% છે 4 વર્ષના અંદર. અમારું અમારે એવો વિચાર છે કે જ્યારે પણ ફ્લો પોઝિટિવ થશે, ફ્રોમ અ ગ્લોબલ માર્કેટ પર્સપેક્ટિવ ઇમર્જિંગ માર્કેટ્સના માટે, તો આપણને એક ડિસ્પ્રપોર્શનેટ પોઝિટિવ ફ્લો આવવાની સંભાવના છે. હવે એ ક્યારે થશે? ઇટ્સ એવરીબડીઝ ગેસ, બટ આઈ ડોન્ટ સી, મને નથી લાગતું કે એ વધારે એ ટાઈમ દૂર છે અહીંયાથી. ઓફકોર્સ એઝ આઈ સેડ 2 મહિના જવા દો, ઇવેન્ટ્સ જવા દો, બજેટ જવા દો, એના પછી જે ફ્લો આવશે, આઈ થિંક માર્કેટ વુડ બી પોઝિટિવલી સરપ્રાઇઝડ વિથ. એટલે જો ચૂંટણી પછી અહીંયાથી કદાચ શક્યતા છે કે જે પ્રકારની વૈભવજીએ આપણને સમજાવ્યું કે ઓનરશિપ અહીંયા ઘટી ગઈ છે, તો ત્યાં આગળ આપણને ઓનરશિપ વધતી દેખાય, તો એક ફ્લોઝની અંદર વધારો આવતો જોવા મળી શકે છે. પરંતુ એની સાથે જ આપણે આગળ વધીએ અને ભારતીય બજાર પર નજર કરીએ તો અત્યારે જો Q4ના અર્નિંગ્સ વૈભવજી આપણને આવતા દેખાયા, ખૂબ સારા પરિણામો અમુક કંપનીઓના આવ્યા છે, અમુક જગ્યાએ થોડીક નિરાશા મળી છે. બજારે જેવા પરિણામો આવ્યા છે એ પ્રમાણે અહીંયાથી પનિશમેન્ટ કે ચીયરઅપ બંને કંપનીઓને મળ્યું છે અલગ અલગ. પરંતુ ઓવરઓલ આ આખી અર્નિંગ સિઝન એઝ અ હોલ માર્કેટ તમને કેવી લાગી? કઈ જગ્યાએ તમને અહીંયાથી લાગ્યું છે કે સારા શૂટઅપ્સ મળ્યા છે અને કઈ જગ્યાએ એવું લાગ્યું છે કે જાંગડી બજારે તમને થોડાક નિરાશ કર્યા છે? સી, ફ્રોમ અર્નિંગ સિઝન અત્યાર સુધી જેટલા પણ નંબર્સ આવ્યા છે, આઈ થિંક મીડિયોકર જ રહ્યા છે, આપણે એટ બેસ્ટ કહીએ તો. વન થિંગ ઇઝ ફોર શ્યોર કે આ ક્વાર્ટરને છોડીને અગર એના લાસ્ટ 2 or 3 ક્વાર્ટર્સ જોશું, તો ખાસ કરીને તમારું માર્જિન્સની સારી એવી ટેલવિન્ડ્સ હતી અને એના કારણે આપણે ઓવરઓલ નંબર્સ બેટર થતા જોયા છે. હેવિંગ સેડ દેટ, હવે જ્યારે કોર્પોરેટ્સ બેટર માર્જિન્સ પર બેઠા છે, I think they will use that better margins to kind of go and target the revenue growth. કારણ કે રેવન્યુ ગ્રોથ આઈ થિંક ઓવરઓલ ડેમ્પનર રહ્યું છે. તો એ માર્કેટ શેર ગ્રેબ કરવામાં અને રેવન્યુ ગ્રોથ વધારવામાં થોડી કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી વધી શકે છે, પ્રાઇઝિંગ પર થોડો પ્રેશર આવી શકે છે. એટલે અમને લાગે છે કે અહીંયા માર્જિન્સ આપણા ટોપ આઉટ થઈ ગયા છે અને અહીંયા પોસિબિલિટી છે કે અહીંયાથી માર્જિન્સ થોડા નીચે આવી શકે છે. એના કારણે જે એક્સપેક્ટેડ છે ઓવર ધ નેક્સ્ટ 1 year ઇન ટર્મ્સ ઓફ ધી અર્નિંગ્સ ગ્રોથ, જ્યાં પૂરું સ્ટ્રીટ એસ્ટિમેટ કરે છે રાઉન્ડ અબાઉટ 15%, અમારું મંતવ્ય છે કે 10-12% અર્નિંગ્સ ગ્રોથ પોસિબિલિટી છે ફોર ધી કમિંગ યર. અગર 10-12 પણ થાય છે તો આઈ થિંક ઇટ્સ અ પ્રિટી ડીસન્ટ નંબર ફ્રોમ એન અર્નિંગ્સ ગ્રોથ પર્સપેક્ટિવ. એટલે જો અહીંયાથી થોડીક તો આપણને અર્નિંગ્સ ગ્રોથની આશા બંધાતી દેખાઈ રહી છે ઓવરઓલ માર્કેટની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે. પરંતુ આપણે આગળ વધીએ, હવે સેક્ટર સ્પેસિફિક થોડીક ચર્ચાથી શરૂઆત કરીએ. બેન્કિંગ સેક્ટરના એક પરિણામ આપણે ખાસ કરીને આવતા જોયા આ ક્વાર્ટરની અંદર. આપણે જોયું છે કે જે અમુક નંબર્સમાં આપણને ગયા ક્વાર્ટર્સની અંદર ચિંતા જોવા મળી હતી, ખાસ કરીને લોન અને એડવાન્સીસમાં ત્યાં આગળ સુધારો આવતો જોયો છે. પરંતુ ખાસ કરીને માર્જિન્સ અહીંયાથી આપણને એક્સપાન્ડ થતા જોવા મળ્યા છે. પરંતુ જે રીતની હવે પરિસ્થિતિ બિલ્ટઅપ થઈ રહી છે, આવનારા સમયમાં આપણને જ્યારે પણ વ્યાજદર કાપ આવતો જોવા મળશે, લાગે છે તમને અહીંયાથી કે બેન્કિંગ સેક્ટર આવનારા સમયમાં પણ આટલું જ એટ્રેક્ટિવ રહે રોકાણકારો માટે? સી, આઈ થિંક બેંક્સના રિઝલ્ટ ઓવર ધ લાસ્ટ 2 વર્ષથી અગર તમે જોશો તો એક કોન્સ્ટન્ટ ઇમ્પ્રુવમેન્ટના સ્ટેજ પર છે. ખાસ કરીને એના 3 મુખ્ય રીઝન છે. પહેલું કે એના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ સારા અને બહુ બેટર થયા હતા. સેકન્ડ કે આપણે એસેટ ક્વોલિટી બહુ ઇમ્પ્રૂવ થતા જોઈ છે. અને થર્ડ કે ઓવરઓલ ક્રેડિટ ગ્રોથ એ બહુ રોબસ્ટ રહ્યો છે. ના, આપણે એવી સિચ્યુએશનમાં ઊભા છે જ્યાં ત્રણેય પેરામીટર્સ આર ડિલિવરિંગ ધી બેસ્ટ ઓફ ધી નંબર્સ. પણ અમારું માનવું એ છે કે અહીંયાથી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ અગર રેટ ઘટે છે તો થોડુંક પ્રેશરમાં આવી શકે છે. એટ ધ સેમ ટાઈમ જે ક્રેડિટ કોસ્ટની હિસ્ટ્રી આપણે જોઈ, આપણે વર્ચ્યુઅલી એકદમ લોએસ્ટ લેવલ ઓફ ક્રેડિટ કોસ્ટ પર ચાલી રહ્યા છે. તો પોસિબિલિટી છે કે આગળ જઈને થોડુંક ક્રેડિટ કોસ્ટ વધી શકે છે. લાસ્ટલી, ક્રેડિટ ગ્રોથ પણ અમને લાગે છે કે એ થોડુંક ઓછું થઈ શકે છે ગોઈંગ ફોરવર્ડ. સો હિયર ઇઝ અ સિચ્યુએશન વેર જ્યાં આપણે બેસ્ટ ઓફ ધ કેસીસ ઓલરેડી જોઈ ચૂક્યા છે અને ઇમ્પ્રુવિંગ ઓર ગોઈંગ ફોરવર્ડ કન્ડિશન્સમાં અહીંયાથી થોડુંક
આ બધા પેરામીટર્સ પોસિબલી છે કે થોડુંક ડિટિરોરેટ થઈ શકે છે અને ઓવરઓલ કન્સેન્સસ નંબરમાં એનું ઇમ્પેક્ટ પણ આવી શકે છે. સો મે બી કે ફ્રોમ અન ઓવરઓલ બેન્કિંગ સેક્ટર અમે ન્યુટ્રલ છે. રાધર ફ્રોમ અ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટરમાં ફાઇનાન્શિયલ સર્વિસીસમાં અમે વધારે બુલિશ છે એઝ કમ્પેર ટુ ધી બેન્કિંગ સેક્ટર. જી એટલે આ જુઓ બેન્કિંગ પર અત્યારે આપણને ન્યુટ્રલ વ્યૂ થતો જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને એક એનબીએફસીઝ માટે અત્યારે આરબીઆઈ એક ગાઈડલાઇન પણ વૈભવજી બહાર પાડી છે કે જે ઇન્ફ્રા અને ધિરાણ આપતી એનબીએફસીઝ છે ત્યાં આગળ થોડા વધારે આપણને ખાસ કરીને પ્રોવિઝન આવતા જોવા મળે. જો કે તે પ્રપોઝ ગાઈડલાઇન છે, પરંતુ આને તમે અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? આવનારા સમયમાં શું તમને લાગે છે કે આ કોઈ વધારે ચિંતાનું કારણ એનબીએફસીઝ માટે બની શકે? સી ઓફકોર્સ જે ગાઈડલાઇન્સ આવી છે આઈ થિંક પ્રાઇમા ફેસી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ ફિનાન્સિંગને થઈ શકે છે. બટ હું રાહ જોઈશ કે ફાઇનલ ગાઈડલાઇન શું આવે છે, કારણ કે ઇન્ડસ્ટ્રી ફીડબેક પણ જશે અને એક વખત ફાઇનલ ગાઈડલાઇન્સ આવશે એના પછી અમે જોશું, એનું આકલન કરશું કે કોને કેટલું ઇમ્પેક્ટ થઈ શકે છે. ઓફકોર્સ અગર આ જ સ્ટેટમાં ગાઈડલાઇન્સ રહી તો થોડુંક ઇમ્પેક્ટ આવી શકે છે ઓન એન ઓવરઓલ આરઓએઝ અને ઓવર પ્રોજેક્ટ ફિનાન્સિંગ એઝ અ બિઝનેસ પર. પણ હું રાહ જોઈશ ફાઇનલ ગાઈડલાઇન્સની આવવા માટે. વૈભવજી, આપણે સેક્ટર પર ચર્ચા કરી રહ્યા છે અને હવે ખાસ કરીને કે એફએમસીજી સેક્ટરની વાત કરવી છે, કારણ કે જો અહીંયા ઘણી બધી કંપનીઓએ જે ફોર્થ ક્વાર્ટર છે એની અંદર ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ બતાવ્યો છે અને ઘણા લાંબા સમય બાદ આપણને આવો આંકડો જોવા મળ્યો છે. હવે અહીંયાથી તમે એફએમસીજી સેક્ટર માટે કયું આઉટલુક રાખી રહ્યા છો? આપણે એફએમસીજી એઝ અ જ્યારે સેક્ટર જોઈએ છે તો આઈ થિંક ક્લિયરલી એક જોવું પડશે કે લાસ્ટ પ્રોબેબલી વર્ષથી આઈ થિંક વન ઓફ ધી અંડર પરફોર્મર સેક્ટર્સ રહ્યું છે. હેવિંગ સેડ ધેટ વન ઓફ ધ મેઇન રીઝન્સ અગર તમે કોઈ પણ કોમેન્ટ્રી અગર તમે જોશો ઓવર ધ લાસ્ટ યર તો એક જ કોમન રીઝન આવી રહ્યું હતું કે રૂરલ ગ્રોથ થોડુંક વીકર હતું જનરલી. નાવ આપણે એવી સિચ્યુએશનમાં ઊભા છે જ્યાં આઈ થિંક ધી એક્સપેક્ટેશન ઓન મોન્સૂન્સ બહુ બેટર છે અને અમને લાગે છે કે બિકોઝ અગર મોન્સૂન્સ બેટર રહેશે તો રૂરલ ડિમાન્ડમાં રિવાઇવલની શક્યતા છે. ઓફકોર્સ એક બીજું પહેલું છે જે એ આકલન કરી શકીએ કે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં આઈ વુડ સે ફ્રોમ નોન ફ્રિન્જ પ્લેયર્સ ઓર અ સ્મોલર પ્લેયર્સમાં આઈ થિંક એનાથી કોમ્પિટિશન બહુ વધી રહી છે, એસ્પેશિયલી ઓન ધી એફએમસીજી સાઇડ. તો એ જોવું પડશે કે હજુની આગળ કેવી રીતે ડેવલપ થઈ રહી છે અને એના કારણે એફએમસીજી એક સેક્ટર રહ્યું છે જે પ્રીટી સાઇડવેઝ રહ્યું છે અને એના નંબર્સ થોડા કટોતી થઈ રહી છે અત્યાર સુધી. ગોઈંગ ફોરવર્ડ આઈ રિયલી લુક ફોરવર્ડ ટુ કે મોન્સૂન સારું થાય અને એના કારણે થોડીક રિવાઇવલની શક્યતા છે. સો પોસિબલી કે આપણે થોડી અહીંયાથી રિકવરી જોવા મળે. અગર તમે સેક્યુલરલી તમે પૂછશો ઓવર અ વેરી લોંગ પીરિયડ ઓફ ટાઈમ, ઇન્ડિયા ઇઝ અ કન્ઝ્યુમર ડ્રિવન ઇકોનોમી. તો એટ ધ એન્ડ ઓફ ઇટ આઈ થિંક ફ્રોમ અ કન્ઝમ્પશન પરસ્પેક્ટિવ it is always going to be in a beneficial place કે FMCG સેક્ટર જે સ્ટેડી સ્ટેટ ગ્રોથ આવી શકે છે ઇન ધ લોંગ ટર્મ. સો અમારું વ્યૂ શોર્ટ ટર્મ માટે ન્યુટ્રલ છે બટ લોંગ ટર્મ માટે પ્રીટી ઓકે છે. જો એફએમસીજી પર તો આ મત છે, પરંતુ વૈભવજી આઈટી સેક્ટરનું પણ આઉટલુક જરા જાણવું હતું, કારણ કે જો Q4માં હવે અહીંયા આપણને થોડાક મિક્સ નંબર રહેતા જોવા મળ્યા છે. લાગે છે અહીંયાથી જે રીતનું આ બધા સ્ટોકમાં બોટમ આઉટ થયું છે, આવનારા સમયમાં આપણને અહીંયા કોઈક સારા ગ્રોથની શક્યતા જોવા મળે? સો આઈ થિંક આઈટી સેક્ટર આપણે એવા ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશનમાં છે જ્યાં આપણા નંબર્સ વીક જોઈ ચૂક્યા છે, ગાઈડન્સ પણ વીક જોઈ ચૂક્યા છે. સો અમારું વ્યૂ એ છે કે અગર ગ્લોબલ ઇકોનોમી એટલી જોરથી ક્રેશ નથી કરી રહી જે પહેલાં એક્સપેક્ટેડ હતી, તો દેર ઇઝ અ પોસિબિલિટી કે જે આઈટી એક્સપેન્ડિચરને જેટલું સબડ્યુડ રહ્યા છે જે લાસ્ટ 1 વર્ષમાં 1.5 વર્ષમાં, એ પોસિબિલિટી છે કે એ બોટમ આઉટ થઈ શકે છે ઇન ધ નેક્સ્ટ 1 or 2 quarters. એટ ધ સેમ ટાઈમ આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ઓલ ધીઝ કંપનીઝમાં ડિવિડન્ડ yield ઓર ફ્રી કેશ ફ્લો yield પણ સારી એવી બેટર છે ફ્રોમ અ કરંટ સ્ટોક પ્રાઇસીસ પર્સપેક્ટિવ. એટલે એક આપણે કહીએ ને કે નીચેમાં સપોર્ટ
સારો એવો છે ફ્રોમ અ ફ્રી કેશ ફ્લો પર્સપેક્ટિવ. સો અમારો વ્યૂ એ છે કે જ્યાં અમે લાસ્ટ 2 વર્ષથી થોડાક અંડરવેટ ઓર બેરિશ હતા, આઈ થિંક અહીંયા અમે ન્યુટ્રલિશ થઈ રહ્યા છે અને પોસિબિલિટી છે કે અમે અહીંયાથી પોઝિટિવ પણ જોઈ શકીએ છીએ આ સેક્ટર્સને વિથ અ વ્યૂ ફોર ધ નેક્સ્ટ 1.5 to 2 years. તો જો અત્યારે આઈટી સેક્ટર પર તો આ મત બનતો દેખાઈ રહ્યો છે, પરંતુ ખાસ કરીને એક મેટલ સેક્ટર પર પણ તમારો મત જાણવો છે, કારણ કે આપણે જોયું છે કે એક સારી એવી તેજી ત્યાં દેખાઈ ગઈ છે, પરંતુ ચાઇનાની અંદર હવે આપણે જોયું છે કે ઇકોનોમી બોટમિંગ આઉટ થઈ ગઈ છે, એટલે ત્યાંથી કદાચ ડિમાન્ડ આવી શકે. આવી પરિસ્થિતિમાં મેટલનો શું આપનો મત બની રહ્યો છે? નો, ઓફકોર્સ આઈ થિંક મેટલ્સ એક એવો સેક્ટર છે જે ચાઇના હેવી ડિપેન્ડન્સી ઓન ચાઇના છે. ઓફકોર્સ ચાઇના અગર બેટર થઈ રહ્યું છે તો મેટલ્સમાં થોડુંક આઈ વુડ સે સપોર્ટ આવશે અને આપણે મેટલ પ્રાઇસીસ બેઝ મેટલ પ્રાઇસીસમાં પણ જોયું તો આઈ થિંક સારી એવી રિકવરી થઈ છે ઓવર ધ લાસ્ટ 2 months. અગર એ રિકવરી સસ્ટેન થાય છે તો માય સેન્સ ઇઝ કે મેટલ્સ એઝ અ પેકમાં પ્રોબેબલી અ ટેક્ટિકલ આઉટ પરફોર્મન્સ થઈ શકે છે. હેવિંગ સેડ દેટ, અગર તમે મને સેક્યુલર લોંગ ટર્મ વ્યૂ પૂછશો તો અમારો વ્યૂ ઓલવેઝ હેઝ બીન કે હાઈલી સિક્લિકલ સેક્ટર છે, કમોડિટી સેક્ટર છે અને ઇટ ઇઝ લાર્જલી ડિપેન્ડન્ટ કે કેવું ગ્લોબલ ગ્રોથ પેન આઉટ થાય છે. અગર ઓવરઓલ ગ્લોબલ ગ્રોથ વીકન્ડ રહે છે તો from a secular standpoint, it's very difficult to take a call. So tactically, short term, probably momentum rahi શકે છે, but from a longer term perspective, we would be bullish. એક વખત global growth, is back in play. જી, પરંતુ આપણે ઓટોની વાત કરીએ તો ઓટોમાં જો એક સારો એવો ગ્રોથ આપણને FY24માં જોવા મળ્યો છે. લાગે છે કે ઓટોની અંદર આપણને આ પ્રકારનું પરફોર્મન્સ આવનારા દિવસમાં પણ જોવા મળે? સી ઓટોઝમાં પણ છે ને વેરિયસ સેગમેન્ટ્સ છે, રાઈટ, ફ્રોમ ટુ વ્હીલર્સ ટુ પેસેન્જર વ્હીકલ્સ ટુ કમર્શિયલ વ્હીકલ્સ અને ટ્રેક્ટર્સ. નાઉ જ્યારે આપણે ટુ વ્હીલર્સની કહીએ તો આઈ થિંક મંથ ઓન મંથ એ લોકોના નંબર્સ પોઝિટિવ આવી રહ્યા છે. જ્યારે પેસેન્જર વ્હીકલ્સ ઇઝ પ્રીટી મચ સબડ્યુડ અને કમર્શિયલ વ્હીકલ્સ અને ટ્રેક્ટર્સ નેગેટિવ છે ઇન ટર્મ્સ ઓફ ધેટ ગ્રોથ. ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક અત્યાર સુધી જે માર્જિનની ટેલવિન્ડ હતી એ લોકોને, આઈ થિંક એ થોડીક ઘટતી દેખાય છે. સો અનલેસ એ સેગમેન્ટમાં તમે અગર ગ્રોથ નહીં જો તો પોસિબિલિટી છે કે એક અર્નિંગ્સમાં પ્રેશર પોસિબલ થઈ શકે છે. તો વાઇલ ટુ વ્હીલર્સમાં અમે સ્ટીલ ઓકે છે, પોઝિટિવ છે, બાકીના સેગમેન્ટ્સમાં આઈ વુડ સે કે અમે કોશિયસ છે ફ્રોમ અ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ. પરંતુ વૈભવજી, આની સાથે કેપિટલ ગુડ સેક્ટર પર પણ તમારો મત જાણવો હતો, કારણ કે જુઓ અહીંયા પણ એક ઓર્ડર ઇન્ફ્લો સારો આવતો જોવા મળી રહ્યો છે અને આપણે જોયું છે કે આ સેક્ટરમાં પણ સારી તેજી આવી છે. અહીંયા કેવો મત ધરાવી રહ્યા છો? સી કેપિટલ ગુડ્સ એક એવો સેક્ટર છે જે અમે ઘણા વખતે બુલિશ છે, એસ્પેશિયલી ઓન એન ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ્સ બેઝિસ ઉપર, કારણ કે એક કન્સિસ્ટન્ટ પોલિસી આ ગવર્મેન્ટની રહી છે જે સપ્લાય સાઇડ પર ફોકસ કરે છે અને જ્યારે પણ કોઈ પોલિસી એક્શન સપ્લાય સાઇડ પર ફોકસ્ડ હોય છે તો ઇન્ડસ્ટ્રીયલ્સ એક એવો સેક્ટર છે જે કન્ટિન્યુઅસલી વુડ કીપ ઓન પરફોર્મિંગ. આપણે સારા એવા પરફોર્મન્સીસ જોયા છે, વેલ્યુએશન્સ પણ તમે અગર જોશો તો થોડા એક્સપેન્સિવ છે, બટ આ હર ઘટાડે અમને લાગે છે કે આ એક સેગમેન્ટ છે જે લેડ બાય PLI, લેડ બાય ડિફેન્સ, અમને લાગે છે એ બેટર, આ સેક્ટર બેટર રહી શકે છે ઓવર અ મીડિયમ ટુ લોંગ ટર્મ. અને જતાં જતાં છેલ્લે બસ એટલું જ પૂછવું છે કે કયા સેક્ટર્સ એવા છે કે જેના પર અત્યારે તમે બુલિશ છો, વૈભવજી? તો ઓવરઓલ અગર તમે જોશો તો ફ્રોમ અ સેક્ટરલ પર્સપેક્ટિવ, ઓફકોર્સ મેં તમને કીધું કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અમને ગમે છે, સાથે સાથે ફાઇનાન્શિયલ સર્વિસીસ, રૂરલ ફોકસ સેક્ટર્સ, રિન્યુએબલ્સ જે મલ્ટી ડેકેડલ ઓપોર્ચ્યુનિટી છે અને પોસિબિલિટી કે આઈટીમાં પણ અમે પોસિબલી પોઝિટિવ થઈ રહ્યા છે. તો આ બધા જ સેક્ટર્સ અમને લાગે છે ફ્રોમ અ મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ કેન પ્લે અ ગુડ રોલ. જી વૈભવજી, આભાર, આપ અમારી સાથે જોડાયા અને ઘણી બધી ચર્ચા આ માર્કેટ વિશે કરી, એના માટે આપનો ઘણો ઘણો આભાર.
તો જુઓ આ બધી ચર્ચાને અંતે આપણે અત્યારે કયા સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ એ પણ આપણે વૈભવજીએ જણાવ્યું. પરંતુ હાલ મારો રજા લેવાનો સમય થયો છે, પરંતુ અન્ય અપડેટ અને સમાચાર માટે તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.